નમસ્કાર મિત્રો, સ્વાગત કરું આપ બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર। દોસ્તો, આજના વિડીયોમાં આપણે એકદમ નવી રીતે ટેમલીવાળું વોટ્સઅપ સ્ટેટસ વિડીયો એડિટિંગ કરતા શીખીશું લાઇટ મોશન એપ્લિકેશન ઉપર। આપ સૌને વિનંતી રહેશે કે વિડીયો તમે પહેલેથી લઈ અને છેલ્લે સુધી જોતા રહેજો અને જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે મિત્રો આ ચેનલ ઉપર તમને આવા જ વિડીયો દરરોજ જોવા મળી જશે। તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ તમે ડેમો જોઈ લો, ત્યાર પછી આપણે વિડીયો એડિટિંગ શરૂ કરીએ। ओके मित्रों, તમે ડેમોની અંદર જે પ્રકારનો વિડીયો જોયો તે પ્રકારનો વિડીયો એડિટ કરવા માટે આપણે અહીંથી લાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લીધું છે। સૌપ્રથમ આપણે જે બીટમાર્ક છે તેને અહીંથી ઓપન કરી લેશું। મિત્રો, તમે બીટમાર્કને ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારની બીટમાર્ક તમારી સમક્ષ અહીંથી ઓપન થઈ જશે। સૌપ્રથમ મિત્રો બધી લેયર અહીંથી બંધ હશે। તમારે શું કરવાનું છે, સિમ્પલ આ જે તમને આંખનું ઓપ્શન મળે છે તેની ઉપર ક્લિક કરી અને તમારે સિમ્પલ આ જે બધી લેયર છે તેને અહીંથી ઓપન કરી લેવાની રહેશે। ઓકે મિત્રો, આટલું કર્યા પછી સૌપ્રથમ તમારે આની અંદર એક ફોટો એડ કરવાનો રહેશે। જે બી ફોટામાંથી તમારે વિડીયો બનાવવાનું હોય તે ફોટો આની અંદર એડ કરી લેવાના છે। ફોટો એડ કરવા માટે જે પ્લસનો આઇકન છે તેની ઉપર ક્લિક કરી અને તમારે અહીંથી મીડિયા પર જવાનું રહેશે। મીડિયા ઉપર જયા પછી મિત્રો તમારે જે બી ફોટો યુઝ કરવાનું હોય તે ફોટા ઉપર અહીંથી ક્લિક કરી અને ફોટો આની અંદર આ રીતે એડ કરી લેવાના છે। ફોટો એડ કર્યા પછી ઉપર તમને 3 લાઈન જોવા મળે છે, તેની ઉપર અહીંથી ક્લિક કરી અને અહીંથી લખેલ છે ફિલ કમ્પોઝિશન એરિયા। તો આ જે ફિલ કમ્પોઝિશન એરિયા લખેલ છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક આ રીતે કરી દેવાના છે। આટલું થઈ ગયું ત્યાર પછી ખાલી જગ્યા ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે જે બીટમાર્ક છે તેના લાસ્ટ ઉપર જવાના છે। બીટમાર્કના લાસ્ટ ઉપર જવા પછી જે ફોટો છે તેની ઉપર ક્લિક કરી અને તમને જે આ ઓપ્શન અહીંથી મળે છે તેની ઉપર તમારે ક્લિક અહીંથી કરી દેવાના રહેશે। ત્યાર પછી ફરીથી તમારે અહીંથી ખાલી જગ્યા ઉપર ક્લિક કરી દેવાના રહેશે। ઓકે મિત્રો, આટલું થઈ ગયું। જે ફોટો છે તેને તમારે નીચેની સાઈડ કરવાના રહેશે। તો તેના માટે જે ફોટો છે તેના ઉપર આ રીતે હોલ્ડ કરી અને તમારે જે આ સોંગ છે તેની ઉપર આ રીતે ફોટોને એડ કરી દેવાના છે। આટલું કર્યા પછી મિત્રો શું કરવાનું છે, અહીંથી આપણે બેક કરીશું અને આપણી જે પ્રીસેટ છે ઇફેક્ટવાળી તેને અહીંથી આપણે ઓપન કરીશું। મિત્રો, અહીંથી આ જે પ્રીસેટ છે તેને ઓપન કર્યા પછી હવે શું કરવાનું છે, તમારે આ જે ઓપ્શન તમને દેખાય છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને અહીંથી લખેલ છે સિલેક્ટ ઓલ લેયર, તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાની છે એટલે લેયર બધી અહીંથી સિલેક્ટ થઈ જશે। ત્યાર પછી ફરીથી આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને અહીંથી લખેલ છે કોપી લેયર, તો તમારે બધી લેયર અહીંથી આ રીતે કોપી કરી લેવાની રહેશે। ત્યાર પછી અહીંથી બેક કરવાના રહેશે। બેક કર્યા પછી મિત્રો આપણું જે બીટમાર્ક છે તેને અહીંથી ઓપન કરીશું। બીટમાર્ક મિત્રો ઓપન કર્યા પછી આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને અહીંથી લખેલ છે પેસ્ટ લેયર, તો તમારે અહીંથી પેસ્ટ લેયર ઉપર અહીંથી ક્લિક તમારે કરી દેવાના રહેશે। ઓકે મિત્રો, તમે આટલું કરશો એટલે તમારો વિડીયો જે છે તે અહીંથી રેડી થઈ જશે। હવે શું કરવાનું છે, તમારે આ રીતે જે બીટમાર્ક છે તેના લાસ્ટ ઉપર જઈ અને આ જે ઓપ્શન છે મિત્રો જે તમને આપણી બોર્ડર જોવા મળે છે તે બોર્ડર ઉપર ક્લિક કરી અને આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક તમારે કરી દેવાના છે। આટલું તમે મિત્રો કરશો એટલે તમારો વિડીયો જે છે તે એકદમ અહીંથી રેડી થઈ જશે। ત્યાર પછી તમે આને સેવ કરી શકો છો। સેવ કરવા માટે આ જે ઓપ્શન ઉપર આપેલું છે તેની ઉપર ક્લિક કરી અને અહીંથી લખેલ છે એક્સપોર્ટ, તેની ઉપર તમારે અહીંથી ક્લિક આ રીતે કરી દેવાના છે। વિડીયો તમારા મોબાઈલની અંદર સેવ થઈ જશે। તો બધું મટીરિયલ ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે, તમારે ઇમ્પોર્ટ કરી લેવાના છે। આવા જ વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।